દરિયા કિનારે એક માછીમાર પોતાના પરિવાર સાથે સુખેથી રહેતો હતો. એની જોડે એક નાવડી હતી અને એ નાવડી વધારે સમય જતા એનો કલર ખરાબ થઈ ગયો હતો. એ માછીમારે એને કલર કરવા માટે એક પેઇન્ટરને પોતાના ઘરે બોલાવ્યો. પેઇન્ટર બીજા દિવસે માછીમારના ઘરે આવ્યો અને માછીમારે નાવડીને કલર કરવાનું કહીને એના કામે જતો રહ્યો. માછીમારની ઈચ્છા પ્રમાણે એ પેઇન્ટરે નાવડીને બહુ સુંદર કલર કરી દીધો અને એ કામ માટેના પૈસા લઈને પોતાના ઘરે જતો રહ્યો. પેઇન્ટરે એક સારું કામ કર્યું હતું એટલે બીજા દિવસે માછીમાર પેઇન્ટરના ઘરે ગયો અને પેઇન્ટરને થોડા પૈસા આપ્યા. પેઇન્ટરે આ જોઈને કહ્યું, મારા પૈસા તો તમે કાલે આપી દીધા હતા સાહેબ, તો તમે આ કયા કામના પૈસા મને આપો છો? ત્યારે માછીમારે સરસ મજાનો જવાબ આપ્યો કે આ કલર કામ માટેના પૈસા નથી આપતો, પરંતુ નાવડીના છિદ્રને રિપેર કરવાના પૈસા હું તને આપું છું. પેઇન્ટરે કહ્યું, તે એક નાનકડું છિદ્ર હતું જે મને કલર કરતી વખતે દેખાઈ ગયું એટલે મેં એને પૂરી દીધું. એટલા નાના કામ માટે આટલા બધા પૈસાની જરૂર છે? માછીમારે કહ્યું, ભાઈ તું જાણતો નથી તે નાના છિદ્રને રિપેર કરીને કેટલું મહાન કાર્ય કર્યું છે. હું ઉતાવળમાં તને કલર કરવાનું કહીને જતો રહ્યો, પણ એમાં એક છિદ્ર હતું જે રિપેર કરવાનું છે એ કહેવાનું ભૂલી ગયો. જ્યારે નાવડીનો કલર સુકાઈ ગયો ત્યારે મારા 2 બાળકો નાવડીને લઈને દરિયામાં ફરવા માટે નીકળી ગયા અને એ સમયે હું ઘરે હાજર નહોતો અને ઘરે આવ્યો ને ત્યારે મારી પત્નીને પૂછ્યું તો જાણવા મળ્યું કે બંને બાળકો નાવડી લઈને દરિયામાં ફરવા ગયા છે. આ સાંભળીને હું ઝડપથી દોડીને દરિયા કિનારે પહોંચી ગયો અને જોયું તો બંને બાળકો સલામત હતા. બહાર આવીને નાવડીમાં નજર કરી તો છિદ્ર રિપેર કરેલું હતું. મારા મિત્ર, આ પૈસા છિદ્ર રિપેર કરવાના નથી, પરંતુ એ મહાન કાર્ય માટેના છે જેની કિંમત હું પૈસાથી પણ નહીં ચૂકવી શકું. મારા બાળકોનો જીવ બચાવ્યો એ જ સૌથી મોટી અને મહત્વની વાત છે. આ વાર્તા ઉપરથી એ વાત શીખવાની છે કે કામ ભલે નાનું હોય સાહેબ કે મોટું હોય, પણ કોઈની માટે કામ કરવાનું તો એને ચોક્કસ શ્યોર કરવું જોઈએ, કારણ કે કોઈ વખત નાનું કાર્ય પણ મોટું મહાન કાર્ય બની જતું હોય છે. આ વિડીયો અનેક લોકો સુધી પહોંચાડજો અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે સબસ્ક્રાઇબ કરી દેજો ધ ડીએ મોટિવેશન યુટ્યુબ ચેનલ. ધન્યવાદ.